બગદાણાના સેવક નવનીત બાલદિયા પર થયેલા હુમલાના વિરોધમાં હવે ભાવનગરની ધરતી પર ન્યાયનો હુંકાર ગાજશે। આગામી 1 તારીખે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા વિશાળ ન્યાય સભાનું આયોજન કરાયું છે। હાદાનગરથી લઈને ચિત્રા અને ફુલસર સુધીના વિસ્તારોમાં ન્યાયની માંગ સાથેના બેનરો લાગી ગયા છે, પરંતુ ન્યાયના અવાજને દબાવવા માટે અસામાજિક તત્વો મેદાને આવ્યા છે। રાત્રિના અંધારામાં ન્યાય સભાના પોસ્ટરો ઉખાડી નાખવાની હીન હરકત સીસીટીવીમાં कैद થઈ છે। પોસ્ટરો ભલે ફાડ્યા, પણ સમાજનો આક્રોશ કેવી રીતે રોકશો? નવનીત બાલદિયાને ન્યાય અપાવવા અને બાકી રહેલા દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવા હવે આખું શહેર એકજૂથ થયું છે। 1 તારીખની એ સાંજ શું આરોપીઓ માટે કાળ સાબિત થશે? અમે એક ન્યાય સભાનું આયોજન જે 1 તારીખે રાખેલું છે, તેના સંદર્ભે અમે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાડવામાં આવ્યા હતા ન્યાય સભા બાબતે। તે ન્યાય સભા બાબતે જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ગત રાત્રિના કોઈ ઇસમો દ્વારા ફાડવામાં આવ્યા છે। તે બેનરો જે લગાવેલા હતા ફાડવામાં આવ્યા છે અને તેના સીસીટીવી ફૂટેજો પણ અમારી પાસે આવ્યા છે। તો તે બાબતે અમે યોગ્ય તપાસ કરવા માંગીએ છીએ અને સીસીટીવી કેમેરાના આધારે અમે તપાસ કરવા માંગીએ છીએ કે આની પાછળ કોનો હાથ છે, કોના કહેવાથી બેનરો ફાડ્યા છે, તેની યોગ્ય તપાસ થાય અને તેના ઉપર યોગ્ય કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે અને એની તપાસ આજે અમે કરાવવાના છીએ। પોસ્ટરો ફાડીને કાયદો હાથમાં લેનારાઓ હવે જનતાના ન્યાય માટે તૈયાર રહે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।